ટોપ પર અમે ચડ્યા છીએ અને આજે કઈ તારીખ થઈ છે પહેલા 16/7/2012 રોજ સવારના 8 વાગ્યાનો સમય છે. ઓકે, વાંધો નહીં. અહીંથી શ્રીનગર પાછું જઈએ તો 200 કિલોમીટર છે. આગળ ને પાછળ તો બધું કાપીને તો વિડીયો કરી દઈશું. અને અહીંયા આગળ આ બધા અંદર ગાડીમાં બેઠા છે. ગાડીનો ડ્રાઈવર છે, ડૉક્ટર સાહેબ છે. પછી આ છે પંકજભાઈ છે, હા ભલાભાઈ છે જે વિડીયો ઉતારે છે. ટૂર ઓર્ગેનાઇઝર હા લક્ષેશભાઈ છે, લક્ષેશભાઈ છે વેપારી. નહીં ઉતરે ચાલશે નાના ફાળ ઉપર કેમેરો નજારો ઉપર જોવા જવા વાળા હોય તો જવાના ચાલુ તો રહેશે. ચટપટ મસાલો હાલો વધારે બનાવજો. પાછા આइए. ये जवाहर टनल में हम लोग एंट्री कर रहे हैं. ये जवाहर टनल एंट्री हो रही है. उसके बाद हम लोग गुजराती में बोलेंगे. हाँ, આપણે જવાહર ટનલમાં સામેલ થઈ રહ્યા છે અંદર. હવે આ ચાલુ થઈ ગઈ. 100 મીટર અંદર, 100 મીટર અંદર છે, 200 મીટર, 200 મીટર. અમારા દક્ષેશભાઈ વધારાની કોમેન્ટ્રી આપશે, જેમને બહુ જ્ઞાન નહીં પણ એવા કે કોમેન્ટ્રી તો હાલવાના જ છે. બોલો. 300 મીટર ક્રોસ કર્યું છે. હા, 300 મીટર ક્રોસ કર્યું, આગળ વધી રહ્યા છે. અને અંદર અમારી ગાડીમાં બહુ અંધારું છે, ખાલી બિંદુ જ દેખાશે તમને. પંકજભાઈ ને અમારા ડોક્ટર સાહેબ દેખાશે, પણ કશું દેખાશે નહીં તમને. ઓકે, બાય બાય. આગળ લો, આગળ ચાલુ જ છે. બિંદુ રાખો, ચાલુ જ છે. જવાહર ટનલ પસાર કરી રહ્યા છીએ અત્યારે. 2.5 કિલોમીટર લાંબી છે. 600 મીટર લાંબી છે. સુધી તો આવી ગયા છે. 600 મીટરે આપણે આવી ગયા છીએ. અહીંયા આગળ સિવાય બીજું કશું ટોટલી અંધારું છે, કશું દેખાતું નથી. હવે 700 દેખાવા મળ્યા. 800. અહીં શિયાળામાં બરફ પડે છે એટલે જવાહર ટનલ પેક થઈ જાય છે. રસ્તો બ્લોક થઈ જાય. રસ્તો બ્લોક. કિલોમીટરની આવી ગઈ. આવી ગઈ 2400 મીટર આવી ગયા છે. હવે 100 મીટર બાકી છે. 3 મિનિટ કમ્પ્લીટ. 2500 મીટર કમ્પ્લીટ. 4 મિનિટનો સમય લાગ્યો. 4 મિનિટ 4 સેકન્ડ. 2500 મીટર. બાર પેલું ઘર બતાવો. હેલો, હવે અહીંયા આગળ ચંદનવાડી રોકાયા છે. આ ટેન્ટ છે, એ ભંડારો છે. ભંડારામાં અમે રોકાયા છે. આ ભંડારો અમદાવાદ વાળાનો છે. શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. હેલો. સવારે ઉઠ્યા અને હવે અમરનાથ ચડવાનું સ્ટાર્ટ કરી દઈશું. સામાન ખોલીને બેઠો છું. આટલો સામાન લઈ જવાનો છું.
પછી આગળ રેડી હો हाँ पिस्सू टॉप है। अभी हाल ज અમે पिस्सू टॉप चढ़ी और ऊपर पहुंचा छे। आ पहाड़ पर બધો બરફ દેખાય છે। હા, અહીંયા આગળ અમે પહેલો પીસી ટોપ ચડ્યા છે અને આ પીસી ટોપ ઉપર ચડી અને નીચેનો બધો વ્યૂ દેખાઈ રહ્યો છે તમને। ત્યારબાદ અમે આ નીચે જે તમને દેખાય છે જે ટેન્ટ અને એ ચંદનવાડી છે, તો અમે ચંદનવાડીથી ઉપર ચડતા ચડતા હમણાં આવી રહ્યા છે અને બી હાલ જ અહીંયા આગળ પહોંચી રહ્યા છે। હેલો, મેં મારો વિડીયો કેમેરો બીજા ભાઈને આપી અને આ પીસુ ટોપ પર ચડતા મેં થોડી ફૂટેજ લીધી છે કારણ કે મારો વારો આવતો નથી। હેલો, અહીંયા આગળ અમે પીસુ ટોપ ચડીને આગળ નીકળી રહ્યા છે। ત્યાં આગળ આપણા ભંડારા આવેલા છે, જે ભંડારામાં ફ્રીમાં ખાવાનું આપે છે। જે ખાવું હોય તે બધું આપે છે। મેડિકલ ચેકઅપ કરે છે ये भी उतरना चाहिए। ये चीज कर दो। आओ बोले आओ नाश्ता करो। बोलेगी जय बोलेगी जय बोले। अकेले हो? नहीं वो ऐसे जा रहा है। હેલો, હવે અહીંયાથી અમે એક ગણેશ ટોપ જે છે તે ચડવાનું ચાલુ કર્યું છે। આ ગણેશ ટોપનો રસ્તો છે। આજુબાજુ મોટા મોટા પર્વતો છે, ઉપર બરફ દેખાય છે પર્વતો ઉપર, અને અમે ગણેશનો ટોપ આ ઉપર દેખાય છે એનાથી પણ ઉપર જવું પડશે। આના પછી ગણેશ ટોપ આવશે। ઉપરથી બરફ દેખાય છે, નીચે એક ઝરણું આવી રહ્યું છે। આવા ઘણા બધા ઝરણા હોય છે। जय बोले सर जी। જય બોલે।
હેલો, અહીંયાથી આ પહાડો દેખાય છે જે પીસ્યુ ટોપથી અમે નીકળ્યા ત્યાંથી રસ્તામાં આજુબાજુ પહાડો દેખાય છે, ત્યાંનો રસ્તો દેખાય છે, વચ્ચે નાના મોટા દુકાનો દેખાય છે, નાની મોટી, તથા તેની સાથે ચાલતા બધા યાત્રિકો દેખાય છે. અહીંયાથી અમે હવે જઈશું શેષનાગ. આ બધો બરફ દેખાય છે જે બે પહાડીની વચ્ચે જામી ગયો હોય તેની વચ્ચેથી બરફ નીચેથી એક નાનું ઝરણું નીકળે છે, તે પણ નજરે પડે છે. અને એ ઝરણાની આજુબાજુ રસ્તો પણ નજરે પડે છે, જે રસ્તા ઉપર ઘોડા અને બીજા શ્રદ્ધાળુ ચાલતા આવી રહ્યા છે. અમારી સાથે રહેલા પણ એ લોકો આવતા જ હશે. આ એક અહીંયા આગળ એક ગોટ હતી જેને બકરી કહેવાય છે. આ બધા શ્રદ્ધાળુઓ અમારી સાથે ચાલી રહ્યા છે. અમારા બાકીના ભાઈઓ એકદમ થોડાક પાછળ પડી ગયા છે, જે હું એમનું તમને દ્રશ્ય દેખાડું. આ 4 વ્યક્તિઓ ધીમે ધીમે ચાલીને અમારી 5 વ્યક્તિઓ ધીમે ધીમે ચાલીને અમારી પાછળ આવે છે. નીચે એક નદી જઈ રહી છે. અહીંયા હવે આપણે થોડું દૂર આવતા રસ્તામાં વચ્ચે આવા ભંડારા મળે છે. તે ભંડારામાં ગરમ પાણી મળે છે અને બીજું જે પણ ખાવું હોય તે એ લોકો બનાવ્યું હોય તે મળે છે. બેસવાની સુવિધા હોય છે. અને બીજી પણ સુવિધાઓ જેવી કે મેડિસિનની જરૂર પડે તો તે લોકો પૂરી પાડે છે. હવે આપણે અહીંથી નીકળીશું. આ ઉપર બીજા પહાડ ઉપર ઘેટા ચરતા દેખાય છે. જેનો વિડીયો લેવાનો આઈડિયા ડૉક્ટર રાવલે આપેલો, જે અમારી સાથે અમરનાથ યાત્રા પર છે. હવે આપણે એક
એક નાના ઝરણાની પાસ કરીશું પુલ પર રહીને, પછી ત્યાંથી ઉપર જતાં આપણને શેષનાગ આવશે. આ બધા અહીંના સ્થાનિક લોકો છે. નીચેથી ઘોડા આવતા દેખાય છે તમને. નીચેથી લોકો ઉપર આવી રહ્યા છે તે નજરે પડે છે. आप पकड़ो ले जरा, चालू है कैमरा, पकड़ लो स्पीड एक आदमी, मैं आगे चला जाऊँ, बस पकड़, थोड़ा नीचे करो. હવે આપણે અહીંયા આગળ શેષનાગ शेषनाग ને નજીક આવી રહ્યા છે. આ થોડે દૂરથી મેં આ કેમેરાથી મેં આ ફૂટેજ ઉતારી છે. તો શેષનાગના બધા ઊંચા ઊંચા પહાડો દેખાય છે, વચ્ચે વચ્ચે એક સરોવર દેખાય છે. तारा ત્યાં मार तो આપણને मैं નજરે फोटो પડે नहीं છે. चढ़ता नहीं. તમે એમના એમ રાખો લાવું તમારું લઈ લો પણ पकड़ी रहा. चाल तो बताओ तो थोड़ा. टाइम क्या ધીસ ઇઝ લેક ઓફ શેષનાગ. आपका चाल तो बताओ. બહુ સુંદર દ્રશ્ય છે અહીંયા આગળ. चाल तो बताओ. शेषनाग में तलाव है. जो लो आते ધ લેક ઓફ શેષનાગ. પર પહાડી ધીમે ધીમે હાલો જો બધું પછી ઉતર્યાનું મજા નહીં આવે. Seven Fun. So called શેષનાગ. આ શેષનાગનું વ્યૂ છે જેની ચોફેર પહાડો છે. સાત ફન એમ બોલો. શેષનાગ છે. આ કેમેરામાં કેવું હોય છે ખબર છે? અહીંયા કર આ સામે આટલું નહીં ચલાય તમારથી ઘોડો કરો પછી. ક્રોસ કરી દે.
શેષનાગનું દ્રશ્ય છે, જે શેષનાગની એક નદી જઈ રહી છે, જે અમારા રસ્તા વચ્ચે આવે છે. એ નદીને ક્રોસ કરીને પેલી તરફ પહાડ પર બધા ટેન્ટ લાગેલા છે. જે ટેન્ટની અંદર અમે આજે રાત્રે રોકાણ કરીશું અને સવારે પછી અમરનાથ ગુફા તરફ ચાલતા રવાના થઈશું. સામે દેખાય છે એ બધા ટેન્ટ છે. એ 200 રૂપિયા રેન્ટ લે છે એક વ્યક્તિને રોકાવાનું, રાત્રિ રોકાણ માટે. અમે હવે સવારે શેષનાગથી ઉઠી નીકળી ગયા છે. ત્યાં વચ્ચે રસ્તામાં એક મોટી નદી જેવી નાની નદી જેવી દેખાય. યાત્રીઓ ચડી રહ્યા છે. ખરેખર વ્યૂ એવો છે. અમે રાત્રે શેષનાગથી નીકળી ડાયરેક્ટ પહોંચી ગયા છે. અમે ચાલી રહ્યા છે પંચતરણી તરફ જવા. ના સોરી, તો ગુનુ સ્ટોપ છે. શેષનાગથી નીકળ્યા એટલે પહેલું ગણેશ સ્ટોપ આવે છે. હવે થોડું ચાલ્યા પછી यूनिट स्टॉप ટેન્ટ દેખાય છે. એનાથી ઉપર પણ જવાનું છે. ત્યાં દેખાય છે ત્યાં સુધી ચાલવાનું છે. અને આખી લોબી કતાર લાઈન ગણેશ સ્ટોપ પર ચડતા યાત્રિકોની દેખાઈ રહી છે. દેખાય છે તો આસાન, પણ આ ગણેશ સ્ટોપ કંઈક 16,000 ફૂટની હાઈટ પર છે. એમને હિંમત આલે અહીંયા આગળ ઓક્સિજનની કમી થાય છે. આજુબાજુ ઊંચા ઊંચા પહાડો દેખાઈ રહ્યા છે. ઘોડો શું કરે? મારા કેમેરાની અંદર મેમોરી ફૂલ થવાની તૈયારીમાં છે. ના હોજે મેં તો કોઈ માં પહાડો હું ઘોડો તમારે, કારણ કે યાત્રાની શરૂઆત પહેલા મેં ઘણા બધું ફૂટેજ ઉતારવાથી મેમોરી ફૂલ થઈ રહી છે. ગણેશ સ્ટોપ ચડતા યાત્રિકો દેખાઈ રહ્યા છે. અમારા એક સાથે આવેલા મિત્ર ડૉક્ટર સાહેબ છે, જે ચડતા નજરે પડે છે. હા એ કોણ? એ તમને બધાને હાય હાય કહે છે. બધા યાત્રિકો થાકે છે, બેસે છે અને આગળ યાત્રા કરવાનું શરૂ કરી રહ્યા છે. ઘોડા દેખાય છે. सबसे हमारे प्लस पॉइंट ये है कि हमारा मौसम साथ दे रहा है. यस 2 दिन से मौसम बिल्कुल सबसे बेहतर चीज़ है. प्लस पॉइंट यही है कि मौसम साथ है. मौसम खराब होता ना तो खराब हो जाता. ગણેશ સ્ટોપ ચડવું આમ હેલું દેખાય છે, પણ ત્યાં જઈને વાસ્તવિક ચઢાઈ ચાલુ કરીએ ત્યારે સતત ચઢાઈને ચઢાઈ ચાલે છે. આ પિઠ્ઠુ લોકો છે અહીંના, જે માણસોના બેગો લઈ જાય છે. જે લોકો ખૂબ જ હાર્ડ વર્ક કરે છે અને શોર્ટ રસ્તે જાય છે. હા આ હવે ગુફાનું એક દ્રશ્ય આવી ગયું છે. અમે 7:06 વાગ્યાની આસપાસ ગુફાની નજીક પહોંચી ગયા અને રાત્રે દર્શન કરી લીધેલા ભગવાન બાબા અમરનાથના. પણ સવારે મેમોરી કાર્ડમાં 2-3 ફૂટેજ ડિલીટ કર્યા પછી થોડુંક આ ગુફાનું દ્રશ્ય મેં લીધેલું છે.
અમરનાથની ગુફા મેમોરી ફૂલ થઈ જવાના કારણે બીજું કોઈ ફૂટેજ આવે એવી છે નહીં. આગળની ડિલીટ કરવી પડે એવી જરૂરી થઈ ગઈ હતી. આ અમરનાથ બાબાની ગુફા છે જેની અંદર બધા યાત્રિકો જઈ રહ્યા છે. આ સીડીઓ ચડવાની આવે છે આટલી. આજુબાજુ ટેન્ટ લાગેલા છે જે આર્મી બેઝ કેમ્પના પણ છે અને બ્લુ કલરના દેખાતા હતા એ સંડાસો છે. આજુબાજુની પહાડીઓના દ્રશ્ય બહુ જોરદાર છે. અહીંયા આગળ 3 કિલોમીટર સુધીના બરફ જ છે. બરફ વરસ ચાલી જવું પડે એવી કન્ડિશન છે. હું જ્યાં ઊભો છું ત્યાંથી નીચે એક નદી પસાર થઈ રહી છે. એ નદીની ઉપર બરફ જ છે ને આ બધા ટેન્ટ બરફ ઉપર અમરનાથની ગુફાની બનાવેલા નજીક છે. અમે નાઇટ હોલ્ડ કર્યો હતો. અહીં સુધી બધા આ છેક ત્યાં સુધી જ્યાં દેખાય છે વસ્તી બહુ દૂર 3 કિલોમીટર દૂર ટેન્ટ છે બધા. ત્યાં સુધી નીચે બધે બરફ 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 જ છે. અમરનાથ ગુફાથી અમે બાલતાલ તરફના રસ્તે આ સામે ઉતરવાની દેખાય છે તૈયારી કરી મારી રહ્યા છીએ. પાછળ બરફનું દ્રશ્ય. જેવું તમને બતાવું છું એવો ને અમરનાથ એવું ઉતરવાનો બરફ છેકથી રસ્તો. છેક ચાલતો આવે છે. મિલિટરી વાળા કોઈ મિત્ર ફોટો પાડે છે. નમસ્કાર. હવે વધારે વિડીયો આ ઉતરે એમ અમરનાથની નથી. ગુફા છે. બાય બાય. જય ભોલે અમરનાથની ગુફા અમરનાથ છે. બાબા. અહીંથી અમે 3 કિલોમીટર દૂર આવી ગયા છીએ.